वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, घनश्याम महाराजनी जय। મહારાજ લોજમાં પધાર્યા છે, પ્રશ્ન ઉત્તર થયા છે. મહારાજ ખૂબ પ્રસન્ન થયા છે, સંતોને પણ ખૂબ આનંદ થયો છે. શ્રાવણ મહિનો ચાલે છે, બપોર પછીનો સમય છે. મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું, વર્ણિરાજ, આ શ્રાવણ મહિનામાં કથા ચાલે છે. આશ્રમમાં થોડી સંકડાશ છે. અહીંયા ગામમાં જીવરાજ શેઠનો ડેલો છે, ત્યાં બપોર પછી રામાયણની કથા થાય છે, સૌ લોકો સાંભળવા આવે છે, તો તમે પણ આવો. મહારાજ તો રાજી થયા, કથા સાંભળવા સાથે ગયા છે. ડેલાની અંદર વક્તા માટે મોટો બાજોઠ હશે, એનાથી આગળ બીજા મોટા બાજોઠ ઉપર પુસ્તક રાખ્યું છે. મહારાજ પણ બાજુમાં સંતોની સાથે બેસી ગયા છે. મહારાજની એકાગ્ર વૃત્તિ, નાસાગ્ર દ્રષ્ટિ ભગવાનના સ્વરૂપમાં પોતાની 14 ઇન્દ્રિયોની વૃત્તિને એક કરીને ભગવાનમાં રાખે છે. મહારાજ બાજુમાં જ નાસાગ્ર બેસી ગયા છે. સ્વામીએ મંગલાચરણ કર્યું છે, કથાનો પ્રારંભ કર્યો છે, ને ધીમે 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 સભા ભરાવા માંડી. માણસોના સ્વભાવ પ્રમાણે કથા ચાલુ થાય પછી ધીમે 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 સભા ભરાઈ જાય. સ્વામીએ પ્રારંભ કર્યો ત્યારે બહુ થોડા ભક્તો આવ્યા હશે. થોડી વારે સ્વામી કથા ચાલુ કરી, મંગલાચરણ થયું, થોડી ચોપાઈઓ સ્વામીએ ગાય હશે, કથા માંડ્યા કરવા, માણસો માંડ્યા આવીને બેસવા. પણ આજે સભાની અંદર બધાની દ્રષ્ટિ વર્ણી તરફ જતી હતી. સ્વામી કથા કરે પણ બાજુમાં વર્ણી બેઠા હતા. એવી અદ્ભુત મૂર્તિ છે, તપે કરીને કૃશ કાયા થયેલી છે. મહારાજનું વિશાળ ભાલ, અણિયાળા બીડાયેલા મહારાજના નેત્રો, મહારાજની માથે પિંગલવર્ણી જટા, અને એ બધા કરતા પણ મહારાજની જે આમ એકાગ્ર વૃત્તિ ને શાંત મૂર્તિ, દર્શન કરતા જ શાંતિ થઈ જાય. મહારાજના મુખમાંથી તેજની કિરણો નીકળે. થોડી વાતો માંડી થવા કે આ વર્ણી કોણ આવ્યા છે, હજુ સવારે જ આવ્યા છે. એટલે થોડોક કથામાં આમ જરાક અવાજ
પીડો થયો હશે. મહારાજે જરાક આંખ ખોલી છે, જોયું સભા બરોબર ભરાયેલી હતી, પણ બાયો ભાઈઓ બધા ભેગા બેઠા હતા. મહારાજને આ ગમ્યું નહીં. જરાક મહારાજ આમ વિચારે ચડ્યા હશે. કથા ચાલુ છે. સ્વામી મુક્તાનંદ સ્વામી કથા કરતા હશે. વાત કરતા કરતા વર્ણી સામે જરાક નજર કરી હશે. વર્ણીએ હાથ જોડ્યા, ઊભા થયા. મુક્તાનંદ સ્વામીએ એ તરફ દ્રષ્ટિ કરી. મહારાજે કીધું, સ્વામી, આ સભામાં અમે નહીં બેસીએ. ત્યાગી જે સભામાં હોય, આ ભાઈઓ બધા ભેગા બેઠા હોય, આ મર્યાદા નથી. સાધુને માટે બરોબર નહીં. શાસ્ત્રોમાં સંતોના ધર્મો લખ્યા છે, ત્યાગીઓના, કે એમનું દર્શન સ્પર્શ થાય એવી રીતે સાધુએ ન રહેવું જોઈએ. અને આ ધર્મની સભા છે, એમાં ભાઈઓ ભેગા બેસે એ બરોબર નહીં. આ શાસ્ત્રની મર્યાદા લોપાય છે. કદાપી યુવતીમ ભિક્ષુર ન સ્પૃશે દ્વારવીમપી. આ મહારાજના કોઈ નિયમ નથી. આપણા વેદોમાં, શાસ્ત્રોમાં ત્યાગીઓ, સંન્યાસીઓ માટે લખ્યું કે કાષ્ટની પુતળી હોય તો એનો સ્પર્શ ન કરવો. ત્યાગી એમની સામે જોવું નહીં. અષ્ટ પ્રકારનું આ બ્રહ્મચર્ય છે. માટે અમે આ સભામાં નહીં બેસીએ. મહારાજ ત્યાંથી ધીમે રહીને ચાલતા થયા. પાછળ બીજા સંતો હશે. હેત બહુ થયું હતું, આ વર્ણી ક્યાંક બારોબાર જતા ન રહે. બીજા સંતો એમની પાછળ ઉઠ્યા. એક સંતદાસજી સ્વામી મુક્તાનંદ સ્વામીની જોડમાં બેઠા રહ્યા. સ્વામીએ અધ્યાય પૂરો કર્યો, રામાયણનો સ્કંદ કે જે સ્વામી કથા કરતા હશે એ પ્રસંગ પૂરો કરી અને સભામાં કીધું, એમાં કહી ગયા મંદિર માયા, સર્વે સાધુ ઉઠી ગયા ત્યાંય. મહારાજ આવી વાત કરીને નીકળ્યા. બધા સાધુ પાછળ ગયા. મુક્તાનંદ બોલ્યા તે હઠામ, બાયો છેલ્લા હવે રામ રામ. બધા સ્ત્રી ભક્તો હતા, એમને કીધું કે હવે આ છેલ્લા રામ રામ. હવે તો જેમ આ વર્ણી કહેશે ને એમ થશે. મુક્તાનંદ સ્વામી આ રીતે છેલ્લા રામ રામ કરી અને સ્વામીને થયું કે વર્ણી ક્યાંક ઉદાસ ન થઈ જાય, જતા ન રહે. એટલે આટલી વાત કરી, અધ્યાય પૂરો કરી અને સ્વામી નીકળી ગયા. હવે તો જેમ વર્ણી કહેશે એમ કરશું. એમને આ ગમતું નથી. માટે હવે પછી સભામાં ભાઈઓએ મર્યાદા પ્રમાણે બેસવું, અલગ બેસવું. આ રીતે પહેલે જ દિવસે, શ્રાવણવદી છઠના દિવસે મહારાજ પધાર્યા છે. અને બપોર પછી મહારાજે સભા જુદી કરાવી. આશ્રમમાં આવ્યા છે મહારાજ. મહારાજની દ્રષ્ટિ એક દિવાલના ગોખલામાં ગઈ. આશ્રમની અંદર દિવાલ હશે, એમાં ગોખલો હતો. મહારાજે કોઈ સાધુને પૂછ્યું હશે કે પેલો ગોખલો શા માટે છે? કે બ્રહ્મચારી મહારાજ, અહીંયા બાજુમાં છે ને કે વાળંદનું ઘર છે અને સેવાભાવી છે, સંતોના વત્તા કરે છે. મુંડન કરવું હોય તો કંઈ લેતા નથી અને સારો પરિવાર છે. એટલે ક્યારેક દેવતા ઠરી ગયો હોય ને ત્યારે અરસપરસ લેવા દેવા થાય. પેલા દિવાસળી નહોતી ત્યારે દેવતાને ચૂલામાં, રાખમાં એને ભારી રાખતા. એટલે દેવતા હોય એટલે માથે રાખ નાખી દે એટલે એમને જગતા રહે. વળી પાછું સવારનો બપોરે અને બપોરનો સાંજે એ દેવતા એક બાજુ કરીને થોડાક કરગઠિયા માથે મૂકીને ફૂંક મારે થોડીક એટલે તાપ થાય.
દેવતા ઠરી જાય પછી શું કરવું? એટલે બાજુની ઘરેથી ત્યાં દેવતા જગતા હોય તો ત્યાંથી લઈ લે, એને ઠરી ગયા હોય તો અહીંથી આપે. અને કંઈ વધુ ઘટ્યું હોય તો ગરીબ માણા વાળંદ હતા અને સંતોની આશ્રમની સેવા કરતા, એટલે કંઈ રોટલો કે કંઈ વધુ હોય તો ત્યાં દેવા થાય. એટલે મહારાજ આને માટે આ ગોખલો છે. મહારાજને થયું આ બરોબર નહીં. મુક્તાનંદ સ્વામી પાસે જઈને કીધું, સ્વામી આ ત્યાગીના આશ્રમમાં આ ગોખલો એ બરોબર નહીં. ત્યાં બૈરાવો હોય ત્યાગી સાધુ, એને આવી રીતે વસ્તુ લે દે, આવો યોગ થાય, એ બરોબર ન કહેવાય. એ આ દિવાલમાં ગોખલો નથી, આ તો ધર્મમાં ગોખલો છે. વળી એમ બોલા વરણીન્દ્ર, આ તો ધર્મમાં જાણવું છિદ્ર. સુણો મિયાનો ગોખલો જેવો, જાણો આપણ ગોખલો એવો. તો મિયાના ગોખલા જેવું. દ્રષ્ટાંત મોટું છે, નથી કહેવું અત્યારે. ધર્મની આ દિવાલમાં છિદ્ર કહેવાય, આ ત્યાગીના આશ્રમમાં બરોબર નહીં. સ્વામી કંઈ બોલ્યા નહીં. પણ મહારાજે પોતે વિશ્વાસ આવી ગયો આ સાધુનો. મહારાજે પોતે ગારો બનાવી. પેલા તો ગારાની દિવાલો હતી, માટીના પિંડા કરી અને મહારાજે પોતે વર્ણીએ પોતે ગોખલો બુરી દીધો. સંતો રાજી થયા કે આ વર્ણી કરે એ બરોબર છે. પહેલે જ દિવસે મહારાજે એ ગોખલો બુરાવ્યો. એ 18-19 વર્ષના નીલકંઠ વર્ણી એક કોપીન ઉપર આચ્છાદન વસ્ત્ર ધારણ કરીને આવે. અજાણ્યા છે, પહેલો દિવસ છે. અને મુક્તાનંદ સ્વામીની 42 વર્ષની ઉંમર છે. એવા સદગુણી સંત છે જે કથાકાર છે, રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય છે. છતાં એનો કેવો નિર્માની ભાવ છે. રાજી થયા. નાના એવા બ્રહ્મચારીએ કીધું ને એમણે માની લીધું. વર્ષોની થી કથા થતી હોય, બધા ભેગા બેહતા હોય ને કોઈ આવીને કહે કે આ જુદું કરો, સ્વીકારી લીધું. અને મહારાજે આવતા વેદ પહેલું કાર્ય આ કર્યું. ભાઈઓની સભા જુદી કરી. દિવાલમાં મહારાજે એક ગોખલો બુર્યો. આપણે એના આશ્રિતો છીએ. મહારાજની જેટલી આ મર્યાદા પડે એમાં જ આપણું હિત છે. ઘણી વખત એવું કહેવાય કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહેનોનો તિરસ્કાર છે. તિરસ્કાર નથી, આ સંપ્રદાયમાં સન્માન છે. જે મહિલાઓને, સ્ત્રી ભક્તોને જે સ્થાન આ સંપ્રદાયમાં આપવામાં આવ્યું છે, જેમ પુરુષો સાધુઓ થાય એમાં બહેનોમાં પણ સંખ્યોગી બહેનો હોય છે. આ સંપ્રદાયની અંદર બહેનોના ધર્મગુરુ તરીકે આચાર્ય પત્ની એમને એ પદ આપવામાં આવ્યું. એ દીક્ષાઓ આપે છે, મંત્ર આપે છે, એનું સન્માન છે, પૂજન છે. એમને માટે મંદિરો જુદા છે. અને આ મર્યાદામાં રહીને આ સંપ્રદાયની અંદર પુરુષો અને સ્ત્રીઓ કેટલી ઊંચી સ્થિતિને પ્રાપ્ત કરી છે. લાડુબા, જીવુબા, કેટલા સ્ત્રી ભક્તો, માતાજી વગેરે, કેટલી ઊંચી સ્થિતિ રાજબા વગેરેની. અને ત્યાર પછી પણ અનેક એવા ભક્તો થયા, સંતો એવા થયા, હરિભક્તો એવા થયા. એ આ ધર્મની મર્યાદાના પાલન સાથે
ભગવાનની ભક્તિ ઉપાસના કરી એમનો આ પ્રતાપ છે. મહારાજે વચનામૃતમાં કીધું, ગમે એવો ધર્મવાન પુરુષ હોય, ગમે તેવી ધર્મવાન સ્ત્રી હોય, પણ જો આ મર્યાદા ન પાળે, સ્ત્રી પુરુષ ભેળા રહે તો એનો ધર્મ સચવાય નહીં. મહારાજ કે ગમે તેવો હોય એવો શબ્દ મહારાજે વાપર્યો છે. મહારાજે ત્યાગીઓ માટેની કેટલી સુંદર મર્યાદાઓ બાંધી, વસ્તીમાં વન બનાવ્યા. જો એ મર્યાદામાં રહે તો. સાધુઓ માટે ભગવાને બહુ દયા કરી કે એણે આ પંચ વર્તમાનની બધી મર્યાદાઓ બાંધી, અને એ મર્યાદામાં જો એ રહે તો એ બહુ સુરક્ષિત રહે. ત્યાગીઓ માટે મહારાજે આવી બધી મર્યાદાઓ આ સંપ્રદાયમાં બાંધી છે. એ સૌના હિત માટે છે. ગ્રહસ્થોને માટે પણ મહારાજે કીધું, મંદિરમાં જાય ત્યારે સ્ત્રી પુરુષનો સ્પર્શ ન થાય એવી રીતે દર્શન કરવા શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું. સંતો માટે એવું લખ્યું કે ભેખ ધરીને ભામીની ભેળો બેસે ઉઠે ગાવે, દેવાનંદ કહે એવા સાધુ, દેવાનંદ કહે એવા સાધુ નિશ્ચય નરકમાં જાવે રે, નિષ્કામી નરને વનિતાની વાત ન કરવી. મહારાજે પહેલે જ દિવસે આ મર્યાદા બાંધી. આપણે એના આશ્રિત છીએ, એ જેટલી મર્યાદા પળાય એટલા મહારાજ રાજી થાય, અને એમાં આપણું કલ્યાણ છે. નહીંતર વેવલાઈમાં ઘણી વખત આ મર્યાદાઓ તૂટતી હોય, એમાં ભગવાનનો રાજીપો નહીં, ભગવાન ન રહે. નીલકંઠ વર્ણી લોજમાં એટલા માટે જ રોકાણા કે એમણે ત્યાં આ મર્યાદા સ્વીકારી. આ રીતે મહારાજે પહેલે જ દિવસે બાયો ભાઈઓની સભા જુદી કરી છે. ગોખલો બીરો છે. જન્માષ્ટમીનો દિવસ આવ્યો છે. છઠના દિવસે મહારાજ આવ્યા છે. સાતમ ને આઠમ ઉત્સવની તૈયારી માંડી છે થવા. આજુબાજુના ગામડામાં સમાચાર મળ્યા છે કે એક વર્ણી આવ્યા છે, ભારે તપસ્વી છે. દર જન્માષ્ટમીના ઉત્સવ ઉપર ભક્તો આવતા આજે વિશેષ આવ્યા છે. ગામડાઓમાંથી હરિભક્તોના સંઘ માંડ્યા છે આવવા. ધૂન કીર્તન કરતા કરતા ચાલતા ચાલતા એ સંઘો આવે છે. આ બાજુ આશ્રમની અંદર જન્માષ્ટમીના ઉત્સવની બધી તૈયારીઓ થઈ છે. આશ્રમના દરવાજે આસો પાલવના તોરણ બાંધ્યા છે. આશ્રમમાં એક મોટા ઓરડામાં ભગવાનનું મંદિર હતું. એની આગળ કેળના સ્તંભ રોપ્યા છે. પુષ્પથી માળાઓ કરીને શણગાર કર્યો છે. આંગણામાં પાણી છાંટીને રંગોળીઓ પૂરી છે. આશ્રમની ઓસરીને આગળના ભાગમાં થોડોક મંડપ નાખ્યો છે, જેથી ધૂન કીર્તન કરવા બધા બેસી શકે. હરિભક્તોના સંઘ આવે છે એ વખતે વાજિંત્રો વાગે છે, ધૂન કીર્તન સૌ કરે છે. રાત્રિનો સમય થયો છે. પારણિયું સરસ શણગાર્યું છે. ચંદ્ર ઉગ્યો છે. મધ્યાહન સમયે ભગવાનના પ્રાગટ્યનો સમય થયો. પારણિયામાં બાલકૃષ્ણ લાલજીને પધરાવી અને આરતી ઉતારી છે. બહુ ધામધૂમથી ઉત્સવ કરતા ભગવાનની આરતી થઈ છે. સૌ દર્શન કરે છે. દર્શન કરીને બાજુમાં સભા મંડપ છે, એમાં સૌ બેસે છે અને ત્યાં કીર્તન કરે છે. આ બાજુ મહારાજે બધાને એવું ઐશ્વર્ય બતાવ્યું છે કે પારણિયાની અંદર બાલકૃષ્ણ લાલજી જ્યાં બિરાજતા હતા ત્યાં સૌને વર્ણી દેખાવા માંડ્યા. બાલકૃષ્ણની જગ્યાએ વર્ણી, નીલકંઠ વર્ણીના દર્શન થવા માંડ્યા. સૌને આશ્ચર્ય થયું કે આ શું છે. દર્શન કરીને સભા મંડપમાં આવે તો ત્યાં પણ વર્ણી બેઠા છે. સૌને આશ્ચર્ય થાય. ફરીને દર્શન કરવા જાય તો પારણિયામાં પણ નીલકંઠ છે અને સભા મંડપમાં પણ નીલકંઠ બેઠા છે. આવી રીતે બધા ભક્તો જે ઉત્સવમાં આવ્યા હતા
એમને દર્શન થયા છે, એ બધાને અહોભાવ થયો છે કે આ નીલકંઠ વર્ણી એ સ્વયં ઈશ્વર લાગે છે. ઉત્સવ થયો, ફરીને ભગવાન પાછા બાલ સ્વરૂપે દેખાવા માંડ્યા છે. બધાને પંજરીનો પ્રસાદ મળ્યો છે. એ વર્ણીના દર્શન કરીને એમના ગુણ ગાતા ગાતા સૌ ભક્તો ગયા છે. આવી રીતે ખૂબ ધામધૂમથી જન્માષ્ટમીનો ઉત્સવ થયો. મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું, વર્ણિરાજને, મહારાજ ધ્યાન કરતા હોય એટલે પૂછ્યું, વર્ણિરાજ તમે આખો દિવસ આમ ધ્યાનમાં બેસો છો તો કોનું ધ્યાન કરો છો? મહારાજે કીધું, સ્વામી ધ્યાન કરવા જેવા તો એક ભગવાન છે, દેવાનામ અપી દેવતા, વરાહાદિક અવતારને ધારણ કરનારા પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે. અને એનું અમે ધ્યાન કરીએ છીએ. એમનું ધ્યાન, પૂજન, એમનું નામ આ કળીમાં તારનારું છે. સંસારે ભ્રમતામ પુંસામ દુઃખિતાનામ સ્વકર્મભિ કૃષ્ણમેકમ વિના નાન્ય ગતિ રસ્તી કલૌવ્ય. આ કળિયુગમાં એ ભગવાનના આશરા વિના આ સંસારમાં દુઃખી થતા જીવોને ઉગરવાનો બીજો કોઈ આધાર નથી. છોડાવનારા એ ભગવાન છે અને અમે એમનું ધ્યાન કરીએ છીએ. તે વિના નથી જીવોને ગતિ, મારે પણ નથી બીજે મતી. એમ બોલિયા છે બહુ નામી, છે પોતે શ્રી કૃષ્ણ સ્વામી. પણ બોલવાની એ હરિત, તેમ બોલે છે કરુણા નિકેત. નિષ્કુળાન સ્વામી લખ્યું, એ સ્વયં પરમાત્મા છે, સર્વે અવતારોને ધારણ કરનારા સર્વાવતારી સ્વયં પરમાત્મા છે. છતાંય એમને બોલવાની આ રીત છે. ભગવાન જ્યારે પ્રગટ થાય ત્યારે પોતાની વાત એવી રીતે નથી કરતા હોતા. આપણને શીખવાડવાને માટે મહારાજ પોતે ભક્ત બનીને શીખવાડે છે. મહારાજ કે એક ભગવાન છે તારનારા, ને એનું અમે ધ્યાન કરીએ છીએ, બીજે અમને અણુ માત્ર પ્રીતિ નથી. મુક્તાનંદ સ્વામી બહુ રાજી થયા કે આપણા ઈષ્ટદેવ એક છે. વર્ણિરાજ અમે પણ એ શ્રી કૃષ્ણનું ધ્યાન કરીએ છીએ. ગુરુ રામાનંદ સ્વામી એ ઉદ્ધવનો અવતાર છે. ભગવાન એમને વશ વર્તે છે. ધારણામાં એ બધાને દર્શન કરાવે છે. નીલકંઠ વર્ણીએ હાથ જોડ્યા, સ્વામી રામાનંદ સ્વામીના તમે બધા આશ્રિતો છો, તો મને પણ સ્વામીનો આશ્રિત માની અને મને સ્વીકારજો. ત્વયા હિતમ શાસનીય, મારું જેમ સારું થાય એમ મને કંઈક કહેજો. વહેલા વહેલા સ્વામીના દર્શન થાય એવો કંઈક ઉપાય કરજો. જે જે હોય હેતના વચન, કેજો મને થઈને પ્રસન્ન. તે તમે કરજો ઉપાય, જેણે સદ્ય સ્વામીને મળાય. જલ્દી સ્વામીને મળાય, એમના દર્શન થાય એવો કંઈ ઉપાય કરજો. અને રાજી થઈ, મારી ઉપર રાજી થઈ ને મને કંઈક કહેજો. મારી કંઈ ભૂલ હોય તો મને કહેજો. મારું સારું થાય એમ મને કંઈ યાદી આપજો. એમ હાથ જોડીને વર્ણીએ કીધું છે. સ્વયં પરમાત્મા છે, છતાંય મને ને તમને શીખવાડે છે કે મુમુક્ષુ કેવા હોય, હૃદયમાં ખપ કેવો હોવો જોઈએ. કે હાથ જોડીને મોટા હોય એમને કહે કે મારી કાંઈ ભૂલ બતાવજો, મને કહેજો. એને મુમુક્ષુ કહેવાય, ખપ કહેવાય. મહારાજ પોતે હાથ જોડીને મુક્તાનંદ સ્વામીને એવું કીધું કે મને તમારો માનજો. હવે પોતાનો માનીને કંઈક કહેજો, મારું સારું થાય એમ મને યાદી આપજો. કેવા સદગુણના ધામ છે, છતાંય હૃદયમાં કેવા નિર્માની ભાવથી મુક્તાનંદ સ્વામીને આમ હાથ જોડીને કહે છે,
સ્વામીએ વાતોમાં પણ કીધું કે મોટા હોય એમને આવું કહેવું, 15 દિવસે, મહિને તો કેવું, કંઈ કહેજો, યાદી આપજો. મહારાજ ત્યાં ગમી ગયા છે. સાધુ સંતોની ઉપાસના ભગવાનની છે, વળી સાધુના જીવન બહુ સારા છે. વર્તન નિર્માની, નિષ્કપટ, સેવાભાવી અને ભક્તિવાળા, ધર્મવાળા સાધુ જોઈ અને મહારાજ રોકાઈ ગયા છે. મહારાજ સેવા કરવા માંડ્યા. વહેલા દરરોજને માટે ઉઠી જાય છે મહારાજ. વહેલા ઉઠી પોતાનું નિત્ય કર્મ પૂજાપાઠમાંથી પરવારી અને વાવમાં પાણી ભરવા જાય છે. શ્રદ્ધાવાળા સાધુ હોય એ વહેલા ઉઠીને પેલા નળમાં પાણી તો નહોતા આવતા. આશ્રમ હોય, કેટલું સદાવ્રત ચાલતું હોય, એટલા માણસોને જમાડવા, રસોડું કરવું, વાસણ ઉટકવા, બધું પાણી ઘણું જોઈએ. એટલે સવારમાં શ્રદ્ધાવાળા સાધુ હોય એ વહેલા પરવારી, બાયું કુવે ન આવે એ પહેલાં પાણી હારી લેવું. એટલે વહેલા સેવા હાલતી હોય. મહારાજ વહેલા પરવારી અને હવની હારે પાણી ભરવા મહારાજ વાવ્યા જાય છે. પાણી ભરાઈ જાય પછી આંગણું વાળવાનું, આશ્રમનું ફળિયું વાળવાનું, હાથમાં સાવરણો લઈને મહારાજ ફળિયું વાળે છે. આ મૂર્તિને ધારજો. અનંત કોટી બ્રહ્માંડનો નાથ હાથમાં સાવરણો લઈ અને મહારાજ આશ્રમ વાળે છે. રસોઈ મહારાજ પોતે અનાજ સાફ કરે, રસોઈ બનાવે, સંતોની સાથે પોતે રસોઈ બનાવવા માંડે. સદાવ્રતમાં માણસો આવે છે અને મહારાજ પોતે હેતે કરીને પીરસીને જમાડે છે. બધા જમી લીધા પછી એના વાસણ હોય એને મહારાજ ઉટકે છે. હેઠા વાસણોને એ નીલકંઠ વર્ણી પોતે ઉટકે છે. માંદા સંતો, યાત્રાળુઓ કોઈ એવા હોય, થાકી ગયા હોય, એની વર્ણિરાજ પગ ચંપી કરીને હેતે કરીને સેવા કરે છે. એમનું માથું દાબે, એમના પગ દાબે, એના વસ્ત્રો ધોઈ નાખે છે. ખંભે કાવડ લઈ એ લોજ ગામમાં અને આજુબાજુના ગામમાં પગે ઘૂઘરા બાંધી, બે બાજુ આમ કાવડ લટકતા હોય, ખંભે કાવડ રાખી અને રોટલા માગવા જાય છે. રામકૃષ્ણ ધૂની ધૂની આવું મહારાજ બોલતા જાય. પગે ઘૂઘરા હોય, ઘૂઘરાના અવાજ આવે. એક એક ઘરે જઈ ફળિયામાં જઈને ઊભા રહીએ. રામકૃષ્ણ ધૂની ધૂની આવું બોલતા જાય અને રોટલાના ટુકડા માગી લાવે. સદાવ્રતમાં આવે, અમને જમાડે. એ લોજના એક એક ઘરે, આજુબાજુના એક એક ઘરે એના આંગણામાં મહારાજના ચરણ પડ્યા છે. આવી રીતે મહારાજ કાવડ માગવા જાય છે. અડાયા છાણા વીણી આવે, લાકડા બળતણ માટે જોતા હોય એ ભેળા કરે છે, છાણ ભેળું કરે છે, ખાખરાના પાનના પરડિયા બનાવે, હાગના પાનના પરડિયા અને પતરાવડી. સદાવ્રત એવું, એમાં બધું હાથે જ ભેળું કરી લેવાનું. આવી મહારાજ સેવા કરે છે. અનંત કોટી બ્રહ્માંડનો ધણી છે. મોટા મોટા દેવતાઓ એમને હાથ જોડીને ઊભા હોય, એની સેવાનો અવસર ન મળે. સૂર્ય તપતી મદભયાત, વર્ષ તિંદ્રો મદભયાત. જેમના ભયથી વરસાદ વરસે છે, સૂર્ય પ્રકાશે છે, એના ભયથી કાળ ફરે છે, એવા પરમાત્મા આજે સ્વયં સેવા કરે છે. મનુષ્ય ભાવ જોઈએ તો જે તપોનિધિ છે, જેણે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે, સમાધિની સ્થિતિને પામેલા છે એ વર્ણિરાજ, જેમને જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ હથેળીમાં પાણીનું ટીપું હોય એમ દેખાય છે.
આવી જેમની ઊંચી સ્થિતિ છે એવા સિદ્ધ યોગીરાજ એ નીલકંઠ વર્ણી એ હાથમાં સાવરણો લઈને વાળતા હોય, એ વાસણ ઉટકતા હોય, રસોઈ બનાવતા હોય, કાવડ લઈને માગવા જતા હોય, એ છાણ ભેળું કરતા હોય, યાત્રાળુ માંદા સાધુ એની પગ ચંપી કરતા હોય, એના વસ્ત્ર ધોતા હોય. આ સેવા ભક્તિ છે અને મહારાજે એ શીખવી છે. અને આ સંપ્રદાયની અંદર સ્વયં શ્રીજી મહારાજે આ શીખવું. અને એ પરંપરામાં સાધુ પણ એવા દાસભાવ વાળા થયા, સેવાના જબરા અંગ વાળા થયા. મોટા સંતોની સેવાઓ જોઈએ. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કેટલા સાધુઓની પોતે વહેલા ઉઠીને કૂવામાંથી પાણી સિંચી અને નવરાવે, એમની સેવાઓ કરે. સ્વામી એવું કહેતા કે મારામાં જે કાંઈ છે ને એ આ મોટા સંતોનો રાજીપો છે. નારાયણદાસ સ્વામી જેવા મોટા સંતો અને છાણા થાપતા, ગાડી બબે ગાડી છાણા હોય અને છાણા થાપે, વળી ભગવાનનું નામ લેતા લેતા તિલચીન સંભાળતા એ પરંપરામાં હજુ સુધી એ દાસ ભાવની પરંપરા આ સંપ્રદાયમાં છે. નાના સંતો હોય એની હરીફાઈ થતી હોય ચોકો ધોવાની, કે બીજા ધોઈ જાય એ પેલા ચોકો ધોઈ નાખી. વાસણ ઉટકવાની હરીફાઈ. આપણા ધર્મ સ્વરૂપદાસ સ્વામી ગુરુના ગુરુ, એમના ગુરુ, એ વાસણ મોટી ઉંમર સ્વામીની બહુ સેવાનું અંગ હતું સ્વામીનું. એ વાસણ મંદિરમાં ભેળા થયા હોય, એ વાસણની ઓરડી હોય, બીજો ન આવી જાય ને એટલે જરાક ઓલો ભોગળિયો આડો રાખીને મંડે ઉટકવા, એટલે બીજો આવી ન જાય તો ભાગ પડે પાછો. ઉટકી નાખે, પછી વળી આવે એ પેલા ઉટકી નાખે. કોઈ આવીને પૂછે મારે જેવા આળવું હોય કે લે આ કોણે ઉટકી નાખ્યા, એમ ન કે મેં ઉટકા, દેવતાઓ આવીને ઉટકી ગયા. કરવું અને છતાંય દેખાવા ન દેવું. વાસણ ઉટકવાની, છાણા થાપવાની, હાવરણી હાથમાં લઈ લેવાની હરીફાયું થાય. મોટા મોટા હરિભક્તો આજે પણ આ કચ્છમાં, આ વિદેશોમાં, નાયરોબી વગેરે મોટા મોટા મંદિરો, એ નિયમ ચેષ્ટા પૂરા થવાના થાય ને આવડા મોટા મંદિરો હોય. એટલે સાવરણી જલ્દી લઈ લે. સુખી શ્રીમંત શેઠિયાવો હોય, હાથમાં હાવરણી પકડી લેવાની દોડ થાય અને એ ભગવાનના સ્મરણ સાથે એ મંદિર વળાતું હોય, મંદિરમાં પોતા થતા હોય. સુખી શ્રીમંત મહિલાઓ હોય એ મંદિરો ધોવા, ગ્રહણ આવે ત્યારે મોદિયા વગેરે ધોવા. એ ત્યાં અમે કચ્છમાં નાયરોબી ગયા હતા સ્વામી સાથે, 86માં શાસ્ત્રીજી મહારાજ સાથે. ત્યારે ગ્રહણ આવ્યું હતું અને એ સેવાઓ આપણે જોઈએ. કેટલા સુખી શ્રીમંત માણસો કેવી સેવાઓ કરતા હોય. આ દાસ ભાવનું અંગ મહારાજે શીખવાડ્યું છે. સેવા છે એ સાધન પણ છે અને સાધ્ય પણ છે. એ સાધનથી ભગવાનમાં પ્રીતિ કરવી છે અને એ ભક્તિને પાર પામ્યા પછી પણ એ સેવા છે. સેવા મુક્તિશ્ચ ગમ્યતા. માને પોતાના બાળકનું સેવા કરવી પડે. માં પોતાના નાના બાળકને નવરાવે, ધોવરાવે, કે એને કપડાં પહેરાવે, એને જમાડે, એમાં માને શ્રમ નથી લાગતો, એમાં એને સુખ અને આનંદ આવે છે. પેલવેતરી ગાય વિયાણી હોય, એના વાછરૂને ચાંટતી હોય, નિહાવરા લેતી હોય, એમાં એને શ્રમ નથી, કરવું નથી પડતું, થઈ જાય છે. અને તમે કરવા ન દો ને તો દુઃખ થાય. એમ ભગવાનનો જ્યારે મહિમા સમજાય ને જ્યારે એ ભગવાનની સેવા છે
એ સેવામાં એને એવો સ્વાદ અને આનંદ આવતો હોય છે, એમાં એવું સુખ આવતું હોય છે. એ ભાવથી સેવા એ ભક્તિ છે. સ્વયં પરમાત્મા આજે આવી સેવાઓ કરે છે, એ આપણને શીખવાડે છે. અને એ સેવાના સાધનથી હૃદયમાં દાસભાવ આવે છે. ભગવાનને ને આપણને કોઈ છેટું હોય ને તો એક બહુ પાતળો પડદો છે, અને એ પડદો છે અહંકારનો. હું ટળે હરી ઢુકડા તે ટળાય દાસે રે. દાસ ભાવથી એ હું પણ ટળતું હોય છે, અને આ નાની નાની સેવાઓ છે એ આપણા હુંપણાને ટાળીને દાસ ભાવ વધારનારી છે. અને સેવક ભાવ જોઈને એની ઉપર સૌ રાજી થાય. સેવકની ઉપર સૌ રાજી થાય. અને એ ભગવાનના સંતો ભક્તો એના હૃદયનો રાજીપો છે ને, એ અજ્ઞાન ટાળી નાખે, દોષોને ટાળી નાખે, નિર્મળ બનાવી દે. મહારાજ કે આ ઉકા ખાચરને જેવું સેવાનું વ્યસન છે એવું જ એને વ્યસન પડે. એની ગમે તેવી મલિન વાસના હોય તો પણ ટળી જાય. વાસના ટાળવી તો બહુ કઠણ છે, પણ એવા સેવાના અંગથી મહારાજ કે ટળી જાય. આપણા નારાયણ ભગત એ સેવાની મૂર્તિ હતા. ભગત તેમના બધાએ દર્શન કર્યા છે. અહીંયા રહીને ભગતે હરિભક્તોની સેવા, ઉતારાના ઓછાડવો એ ધોવા, હરિભક્તોને ચા પાવા. રવિવારની સભા હોય તો પેલા વોટર કુલર ને એવું નહોતું, તો પાણીના ગોળા ભરવા, ઘંટીએ દળવાનું, વાસણ ઉટકવાના. સેવક ભાવથી સ્વામી જેવા મહાન સંત એમનું કાર્ય ભગવાનને અને સ્વામીને રાજી કરવા માટે એમણે એની એવી સેવાઓ કરી તો એ મુક્ત બની ગયા. એ આપણે જોયું એના જીવનમાં. એનું અંગ પલટાઈ ગયું અને છતે દેહે એ મુક્ત બન્યા. આ સેવાનો દાસભાવનો મહિમા છે. સ્વયં પરમાત્મા આજે આવી સેવાઓ કરે છે. આ સેવાઓને, આ ધાર્યને તો આપણા હૃદયમાં જે અહંકાર હોય, માન હોય, એ ટળી જાય એવી આ મહારાજની મૂર્તિનું ધ્યાન છે. ફરીને ધ્યાન કરીએ. અનંત બ્રહ્માંડનો ધણી, સિદ્ધ યોગીરાજ, જેમણે અષ્ટાંગ યોગ સિદ્ધ થયેલો છે, અખંડ જેને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ છે, એના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ શિરમોડ છે. એવા પરમાત્મા હાથમાં સાવરણો લઈને ફળિયું વાળે છે, હેઠા વાસણો ઉટકે છે. માંદા સાધુ યાત્રાળુઓ એની પગચંપી કરે છે, એનું માથું દાબે છે, અનાજ સાફ કરે છે. કુવેથી પાણી ભરવા માટે વર્ણિરાજ જાય છે. ગામના ગોંદરામાં છાણ ભેળું કરવા જાય છે. એકવાર સંતોની સાથે છાણ ભેળું કરવા ગયા. પોઈઠું ઘણી આવેલી ગામના પાદરમાં, રસ્તાનો કાંઠો રહ્યો ને, પેલા ટ્રાન્સપોર્ટ વ્યવસ્થામાં આ પોઈઠો હતી. ઘણી પોઈઠો આવેલી. ગામનું ધણ તો દરરોજ હોય, પણ આજે ઘણી પોઈઠો આવેલી, એટલે છાણ ઘણું થાય. અને છાણા હોય તો સદાવ્રતમાં બધું રસોડું બનાવવું એના ઉપયોગમાં આવે. છાણ ભેળું કરવા ગયા, પણ મહિલાઓ પણ ઘણા આવી ગયા હતા. મહારાજે એમની સામે દ્રષ્ટિ કરીને એમને સમાધિ કરાવી. મહારાજે સંતોને કીધું મંડો ભેળું કરવા, પછી નહીં કરવા દે. મહારાજ પોતે હાથમાં હુંડલો લઈ મીંડા છાણ ભેળું કરવા દોડી દોડીને. સંતો ભેળું મીંડા કરવા, ઘણી પોઈઠું આવેલી હતી, બહુ મોટો ઢગલો થયો છાણનો. બધું લેવાઈ ગયું ને પછી મહારાજે જગાડ્યા બધા મહિલાઓને સમાધિમાંથી. હો ભાગ્યશાળી, આજ એને છાણ ન મળ્યું પણ ભગવાન મળ્યા.
સમાધિમાં એવા દિવ્ય દર્શન થયા. ખાલી હુંડલા લઈને હવે ગયા સમાધિની વાતો કરતા કરતા. આવું દેખાણું અદ્ભુત. વળી મહારાજ બીજે દિવસે હાથમાં હુંડલો લઈને છાણ ભેળું કરવા માટે જાય, પણ બહેનો હાથમાં ન આવવા દે છાણ. એને પ્રેક્ટિસ હોય. મહારાજનું શુક્લકડી શરીર લેવા જાય ત્યાં તો મહિલાઓએ આવીને લઈ લીધું હોય. વળી એમાંય કોઈના હાથમાં હુંડલો ન હોય તો ફરતું કુંડાળું કરીને હાઠીકડું ખોઈ દે એટલે રિઝર્વેશન. એ પોદળો પછી કોઈનાથી લેવાય નહીં. અને પછી મહારાજે ઐશ્વર્ય વાપર્યું. ભગવાન બહુ દયાળુ છે ને, એ જીવોના કલ્યાણ કરવા માટે પોદળા લેવા આવે ને મહારાજ પોદળામાં બ્રહ્માંડ દેખાડે. બહુ બાઈઓ પણ હોડે હોડે દેખે છાણ લેવાને ત્યાં દોડે. પડ્યો પોદળો લે કોઈ નાર, એઠે બ્રહ્માંડ દેખે તે ઠાર. પોદળો લેવા જાય ને ઊંચો કરે ત્યાં તો બ્રહ્માંડ દેખાય. રાઈડ પાડીને ભાગે. પછી તો મહારાજ આવીને ઊભા હોય ને એટલે કોઈ પોદળા સામું ન જોવે. મહારાજ એકલા છાણ ભેળું કરીને સ્વામી કે પણ વર્ણિરાજ આટલું બધું છાણ તમે ભેળું કર્યું? સ્વામી આ ગામના બહેનોને અમારામાં એવું હેતને લાગણી છે કે અમે જઈએ ને એટલે કે વર્ણી તમે લઈ લ્યો બધું, અમારે નથી જોતું. મહારાજે એવો ચમત્કાર દેખાડે. પોદળામાં મહારાજે બ્રહ્માંડ દેખાડ્યું. પોદળામાં બ્રહ્માંડ દેખાય દેખાય દેખાય. એ અત્યારે આ નાની એવી આ સીડી હોય છે, ડીવીડી, એમાં બ્રહ્માંડ ભર્યું હોય છે. એ ડીવીડી નહીં, અત્યારે તો ઓલી પેન ડ્રાઈવ શું કે, એ કેવડી નાની હોય, એની અંદર કેટલું ભર્યું હોય. માણસ જો એટલામાં કેટલું બતાવે તો બધું બનાવનારો અષ્ટ સિદ્ધિ નવનિધિનો ધણી એ પરમાત્મા સ્વયં હોય અને પોદળામાં બ્રહ્માંડ દેખાડે, એમાં શું કહેવાનું હોય. મહારાજે આ રીતે લોજના ગોંદરામાં પોદળામાં મહારાજે બ્રહ્માંડ દેખાડ્યા. આવા ઐશ્વર્યો બતાવ્યા છે. એકવાર બાજુના શીલ ગામથી આહિર ભક્ત આવ્યા. મુક્તાનંદ સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી અત્યારે વાડીમાં કપાહમાં રાજગરા ચીભડા બહુ સારા થયા છે. કયા મહિનામાં થાય? ભાદરવામાં. શ્રાવણમાં મહારાજ આવ્યા છે, ભાદરવો હાલે છે. ઝાકળિયા રાજગરા ચીભડા બહુ સારા થયા છે. તો સ્વામી સંતોને કોઈ ભક્તોને મોકલો ને, તો ઘણા ચીબડા છે તો એનું અથાણું થાય. અને આપણે સદાવ્રત ચાલે છે તો રોટલા ભેળું અથાણું દીધું હોય તો હવ રાજી થાય. સ્વામી કે ઈ હારું. તો મોકલી ભક્તોને. સુખાનંદ સ્વામીને કીધું, સ્વામી તમે જાઓ, આ દેવા ભક્તોને ભેળા લેતા જાઓ. એટલે મહારાજે કીધું કે સ્વામી હું પણ જાઉં. રે વર્ણિરાજ તમારું શરીર દુબળું પાતળું છે તો તમે નહીં જાઓ તો હાલશે, જઈ આવશે. સ્વામી હવની હારે રોટલો ખાઈ છીએ તો હવની હારે સેવા કરવી જોઈએ. આ દેહ વાપરીએ એ કામનું, પડ્યું રહે હું કામનું. અને મહારાજનું એવું અંગ હતું, સેવા હોય ત્યાં સુધી સેવા કરે. પછી મહારાજ યોગની ક્રિયાઓ કરતા. મહારાજ ભેળો પંચરત્નનો ગુટકો હતો તો મહારાજ એનું વાંચન કરે. એક પળ પણ નવરી ન જવા દે. સ્વામી આ દેહ વાપરીએ એટલું કામનું, હવની હારે જમી છે તો હવની હારે સેવા તો કરવી જોઈએ ને. તમે રાજી થાવ. સુખાનંદ સ્વામીએ કીધું, સ્વામી વર્ણીને ભેળા મોકલો. વર્ણી ભેગા જાય એટલે આનંદ આવે, સુખ આવે. એ મૂર્તિ એવી છે, એમનું સાનિધ્ય એવું છે. સ્વામીએ આ પાડી. વર્ણી સુખાનંદ સ્વામીની ભેળા ગયા છે. શીલ ગામમાં આવ્યા.
હરિભક્તોને ત્યાં તૈયાર કરી રાખેલા ચીબડા, અગાઉથી આયોજન હશે ઉતારી રાખેલા. એમ થયું હશે ગાડું આવશે, ગાડું ભરી દેશું. ત્યાં સંતો તો હાલીને આવ્યા ને એકલા આવ્યા. આટલા બધા ચીબડા, વિહક મણ જેટલા ચીબડા ઉતરેલા, તો આ કેવી રીતે લઈ જાઓ? વર્ણિરાજે કીધું કે આ મોટો ચોફાળ છે ને, એમાં એક મોટો ગાસડો બાંધો. પણ એ ઉપાડશે કોણ? અમે ઉપાડશું. બધાને થોડુંક હળવો આનંદ થયો હશે. ઉકલકડી મહારાજનું શરીર, થોડુંક અડધું ગુજરાતી હિન્દી ને એવું મહારાજ બોલતા હશે. આજુબાજુના વાડીવાળા ખેડૂતો બધા ભેગા થયા હશે. એટલે થોડુંક મહારાજ બહુ મીંડા આગ્રહ કરવા, એટલે બધાને થયું કે આપણે ગાસડો બાંધો ને અને માથે મૂકશું, ધીમે ધીમે મૂકશું. મહારાજનો બહુ આગ્રહ થયો એટલે એક મોટો ગાસડો, એમાં 18 મણ જેટલા ચીબડા હમાણા. ગાસડો બાંધ્યો. એ 10-12 જણા ભેળા થયા. ઉપાડો. ઉપાડીને મહારાજની પાસે મહારાજ ઉભા હતા. ઊંચો કરીને માથે મૂકવાનું કર્યું. બધાય ધીમે ધીમે એલા જોજો, મૂકી નહીં દેતા. ત્યાં મહારાજ કે છોડી દો, હવે છોડી દો. ધીમે ધીમે બધાએ આમ હાથ રાખીને મહારાજ કે હવે છોડી દો. મહારાજ મીંડા હલવા, ગાહડોય મીંડો હલવા. બધાને આશ્ચર્ય થયું, મનમાં થયું કે આ વર્ણિયા આગળ બેહી જા. પેલા તો એમ હોય ને, મહારાજની માથે ગાસડો મીંડો ચાલવા. 2 મણ ચીબડાનો ગાસડો બીજો વિધોઈ બાંધી અને દેવા ભગતના માથા ઉપર મૂક્યો. થયા હાલતા. આગળ વર્ણિરાજ, પાછળ સુખાનંદ સ્વામી દેવો ભગત. પણ આમ જોવે ત્યાં મહારાજના માથા ઉપર ગાહડો વેત ઊંચો આયલો આવે. આશ્ચર્ય થયું. થોડું આયલા ત્યાં દેવા ભગતનું માથું મીંડું બળવા. 2 મણ હતા ને માથે. એ વર્ણિરાજ થોડું ધીમા હાલો, મને આ વજન લાગ્યો છે, આ માથું મીંડું બળવા. મહારાજ કે તારી માથે 2 મણ જ છે, મારે 18 મણ છે. પણ મહારાજ તમારા ઉપર હેલું જતું હોય એવું લાગે. મહારાજ કે એક કામ કરે, આ ઢોળો આવ્યો છે ને ભેખડો, જરાક માથે ચડીને ગાહડા માથે ગાહડી મૂકી દે. ઊંચે ચડીને ગાસડા માટે ગાસડી મૂકી. મહારાજ મીંડા હલવા. ધ્યાન કરજો વર્ણિનું. મહારાજે હાથમાં માળા રાખીશ. માથે 18 મણ ને એની માથે 2 મણ. ગાસડો ચાલ્યો આવે. બધાને આશ્ચર્ય થયું છે. સ્વયં પરમાત્મા છે. કેવડી મોટી પૃથ્વીના ગોળાને જે આકાશમાં ફેરવે છે. વચનામૃતમાં મહારાજે કીધું કે જેણે તારા મંડળ અઢર લટકાવી રાખ્યું છે. આ ભગવાનના આશ્ચર્યો પૂર્વે થયા છે, અત્યારે થાય છે, ભવિષ્યમાં થશે. એ મને મળ્યા જે ભગવાન એના વતે જ થાય છે એવું માને તો હૃદયમાં ભગવાનની ભક્તિ આવે. ભગવાન ભજવાનું તો સર્વને મન છે, પણ સમજણમાં ફેર રહી જાય છે. જેને આવું તારા મંડળ અધર લટકાવી રાખ્યું છે, સર્વનો જે આધાર છે, એવા પરમાત્મા આજે મનુષ્ય રૂપ ધારણ કરીને વર્ણી રૂપે છે. એમની માથે આટલો ગાસડો ઊંચો હેલો જાય એ કોઈ આશ્ચર્ય નથી. છતાંય બધાને તો એ ક્યાંથી દ્રષ્ટિ હોય કે આ વર્ણી છે, ઓહો એની માથે આ ગાહડો હેલો જાય છે. લોજના આશ્રમમાં આવ્યા, ખડકીમાં પ્રવેશ કર્યો. આ તો મોટો ગાહડો. મહારાજે પોતાને હાથે જ ગાસડો નીચે ઉતાર્યો છે. અંદર જઈ સંતોને વાત કરી છે કે આવો ચીબડા લેવા. બહાર જોયું ત્યાં તો એટલા મોટા જાજા ચીબડા કે આ કોનું ગાડું આવ્યું હતું. સુખાનંદ સ્વામીએ, દેવા ભગતે વાત કરી, મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને કે આ વર્ણીએ માથે ઉપાડ્યું. મુક્તાનંદ સ્વામી કે આટલું બધું વર્ણીની માથે મુકાય? પણ સ્વામી એની ઉપર હાલું આવતું હતું.
બધાને અતિ અહોભાવ ને આશ્ચર્ય થયું. જ્યાં મહારાજે ગાસડી ઉતારી હતી ત્યાં અત્યારે ચરણારવિંદ પધરાવેલા છે. હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજે લખ્યું, પછી ઊંચી જગા પર ચડી, મૂકી ગાસડા પર ગાસડી, શોભે ગિરી પર શિખર જેમાં, શોભે ગાસડી તે પણ તેમાં. આવી મહારાજની મૂર્તિ શોભતી હતી. મહારાજે આવી લીલા કરી છે. એકવાર કામકાજે મુક્તાનંદ સ્વામીને માંગરોળ જવાનું હતું. સ્વામી વર્ણીને એકલા મૂકતા નહીં. વળી આવા વર્ણીરાજ આવ્યા છે નહીં જતા રહે તો. એટલે મુક્તાનંદ સ્વામીએ વર્ણીને કીધું, વર્ણીરાજ માંગરોળ જવું છે તો તમે સાથે ચાલો. મુક્તાનંદ સ્વામીની સાથે નીલકંઠ વર્ણી પણ માંગરોળ પધાર્યા છે. ગોવર્ધનભાઈની ઘરે ઉતારો કર્યો છે. ગોવર્ધનભાઈના બીજા ફઈ હતા હકુભાઈ. એક ફઈ તો ઉપર ગયા હતા, મહારાજે એનું કલ્યાણ કર્યું. આ હકુભાઈ હતા એ પણ બહુ ભક્તિવાળા હતા. એટલે હકુભાઈએ કીધું કે તમે સ્નાન કરી આવો, ત્યાં હું રોટલા કરી રાખું. કે કંઈ કામકાજ હોય તો જઈ આવો, ત્યાં હું રોટલા કરી રાખું. એટલે મુક્તાનંદ સ્વામી, ગોવર્ધનભાઈ અને નીલકંઠ વર્ણી એ ત્રણેય સમુદ્ર સ્નાન કરવા ગયા. સમુદ્ર કાંઠે ગોવર્ધન શેઠ ઊભા હતા, વાણિયાના દીકરા. આમ સમુદ્ર કાંઠે જાય એટલે પહેલાં તો ઊભું રહીને આવવાનું મન જ થાય. એવા તરંગો આવતા હોય ને આમ સમુદ્રનો કિનારો. એટલે ગોવર્ધન શેઠ આમ ઊભા છે સમુદ્ર કાંઠે. મુક્તાનંદ સ્વામી એક બાજુ હતા. સ્વામીને બહિર્ભૂમિ જવું હશે એટલે કંઈક તૈયારી કરતા હશે. ત્યાં ગોવર્ધન શેઠ ઊભા હતા ને કાંઠે, ત્યાં મહારાજે આવી અને પાછળથી જે ધક્કો માર્યો ને તે ગોવર્ધન શેઠ સમુદ્રમાં. મોટું તરંગ આવ્યું ને ગયા. અને મહારાજ તો તુંબડીમાં પાણી ભરીને બહિર્ભૂમિ જતા રહ્યા. મુક્તાનંદ સ્વામી ત્યાં જરાક ઊભા રહ્યા. એકદમ શાંત સ્વભાવ સ્વામીનો. થયું કે હમણાં તરંગમાં ગયા છે તો કદાચ પાછા હમણાં વહી આવશે. પણ કઈ શેઠ પાછા આવ્યા નહીં. મહારાજ તો બહિર્ભૂમિ જતા રહેલા, થોડાક દૂર આવેલા ગયા. અડધો કલાકે મહારાજ આવ્યા. મુક્તાનંદ સ્વામી એકદમ ઉદાસ થઈ ગયા. થોડુંક વર્ણીને કીધું કે વર્ણી, હવે આપણે ઘરે જઈશું, ફઈબાને હું કહું, ત્યાં રોટલા કરી રાખ્યા છે અને આવું થાય ત્યારે શું થાય? મુક્તાનંદ સ્વામી એકદમ ઉદાસ થઈ ગયા. મહારાજે કીધું, સ્વામી પણ તમે બોલાવવાની એને. એટલે સ્વામીએ હાથ કરે, એ ગોવર્ધનભાઈ. પણ સ્વામીને મનમાં થાય કે અડધો કલાક થયો સમુદ્રમાં, એ બોલાવે થોડા આવે. છતાંય વર્ણીએ કીધું એટલે હાથ પાડ્યો, પણ કઈ આવ્યા નહીં. સ્વામી બહુ ઉદાસ થઈ ગયા. એટલે મહારાજને થયું કે હવે વધારે વાર લગાડવા જેવું નથી. સમુદ્ર કાંઠે આવીને મહારાજે હાથ કર્યો, ગોવર્ધન શેઠ. ત્યાં તો ગોવર્ધન શેઠ આવ્યા સમુદ્રમાંથી, કોરા લુગડા, જેવા હતા એવા ને એવા કોરા. મુક્તાનંદ સ્વામીને આમ શ્વાસ બેઠો હેઠો. મહારાજ કે, સ્વામી અમને પૂછો એ ક્યાં ગયા હતા? ગોવર્ધન શેઠે વાત કરી કે મેં તો હાથ સમુદ્રોની રચનાઓ જોઈ. જેટલું આ પૃથ્વી ઉપર છે ને, જે જીવ જંતુઓ વનસ્પતિ વગેરે, એનાથી અનેક ગણું સમુદ્રમાં છે. મેં આ સાતેય સમુદ્રની રચનાઓ જોઈ. એ બધી વાતો ગોવર્ધનભાઈએ કરી. સ્વામી રાજી થયા. થોડીક આમ શાંતિને અરગ થયો. મનમાં થયું કે આ વર્ણી તો ભારે ચમત્કારી છે. ગોવર્ધનભાઈની ઘરે આવ્યા, રોટલા જમ્યા.
જે કામકાજ હતું એ કરીને પાછા લોજ પધાર્યા. એકવાર મુક્તાનંદ સ્વામીની સાથે વર્ણિરાજ કાલવાણી પધારેલા. કાલવાણીમાં સ્વામીની ઓરડી હતી. ઓરડીમાં ઉતારો કર્યો. આજે જ્યાં આપણું જૂનું મંદિર છે કાલવાણીમાં, એ જગ્યાએ રામાનંદ સ્વામીનો ઉતારો, એ ઓરડી કહેવાતી. સ્વામી પધારતા ત્યારે ત્યાં ઉતરતા. મુક્તાનંદ સ્વામીની સાથે વર્ણી આવ્યા છે, ત્યાં ઉતારો કર્યો છે. રાજાભાઈ, પર્વતભાઈ વગેરે ભક્તો ત્યાં દર્શને આવ્યા, ધ્યાન કરતા. એમાં એકવાર મુક્તાનંદ સ્વામી, વર્ણિરાજ બધા ધ્યાન કરવા બેઠા છે. એમાં ધ્યાન કરતા હતા. એમાં મુક્તાનંદ સ્વામીએ એક તુંબડી રંગી હતી. સાધુને તુંબડી છે ને એ બહુ કિંમતી હોય, આમ કિંમત વિના નહીં, પણ એની પ્રોસેસ ઘણી હોય. એ જ્યારે કોઈ ખેડૂની વાડમાં એ વેલો ચડ્યો હોય ત્યારથી જરાક એને ભલામણ કરે, એમાં નયું બેહે, તુંબડું હરખું થાય, થોડુંક મોટું થાય એટલે એને ગળું હરખું થાય, એટલા માટે અહીંયા કપડું બાંધવું પડે. એ 2-3 મહિને એનું ફળ હરખું થાય ત્યારે એને ઉતારવાનું. પછી એને જરાક આમ હાથમાં ઝાલી શકાય એવી રીતે ચપ્પેથી કે એવી રીતે એનો ભાગ કાઢતા હશે. અંદરથી બધો માલ જે હોય, કડવાશ હોય, એને ખોતરી ખોતરીને બારો કાઢે. પછી એને તપાવે, પછી એને ઘસે, ઘસીને પછી કલર થાય અને એ હુકવવા મૂક્યું હોય. તો એ આવી રીતે 4-5 મહિને એક તુંબડું થાય. હુકવા મૂક્યું હશે અને એ હુકવા પછી જો એની ઉપર કોઈ પંખી બેસે, કાગડો, ચીકલું વગેરે કોઈ, પછી અભડાઈ જાય તો એ ન હાલે પછી પાણી પીવામાં. એટલે એ જરાક તડકે મૂકી અને સ્વામી ને મહારાજ ને બધા ધ્યાન કરવા બેઠા હશે. હવે ધ્યાન કરવા બેઠા, એમાં સ્વામીને યાદ આવ્યું કે કોઈ પંખી અડી જાય તો અભડાઈ જાય. મુક્તાનંદે ઘડ્યો મને ઘાટ, થયો તુંબડી કેરો ચાટ, રખે કોઈ જનાવર આવે, સારી તુંબડીને અભડાવે. ધ્યાન કરતા હશે ને જરાક કાગડો બોલ્યો હશે. સ્વામીને આવો ઘાટ થયો એટલે ધ્યાન પૂરું થયું. એટલે મહારાજે સ્વામીને કીધું, સ્વામી શ્રી હરિમાં ધ્યાન રાખો, તુંબડીની ફિકર તજી નાખો, માલ છે હરિ ધ્યાનમાં જેવો, નથી તુંબડીમાં માલ તેવો. સ્વામી, ધ્યાન સગુણ કે નિર્ગુણ? મહારાજ, ધ્યાન તો નિર્ગુણ. સ્વામી, ધ્યાનમાં તુંબડી યાદ આવે એ સગુણ કે નિર્ગુણ? સ્વામીને થયું કે મારા મનના સંકલ્પો વર્ણી જાણી ગયા. મનમાં મને આવો ઘાટ થયો તો ધ્યાન કરતા કરતા તો મનના સંકલ્પ જાણી જાય. રામાનંદ સ્વામી જેમ અંતર્યામી છે, એમાં વર્ણી પણ અંતર્યામી લાગે છે, મનની વાતો જાણી જાય છે. મહારાજની પાછા ત્યાં કાલવાણીથી લોજ પધાર્યા છે. મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી, હવે સ્વામી પાસે જવું છે, સ્વામી ક્યારે આવશે? વર્ણિરાજ, થોડી ધીરજ રાખો, સ્વામી આવશે, પણ સ્વામીના દર્શન કરવા છે. મુક્તાનંદ સ્વામીએ થોડી ધીરજ આપી. એટલે મહારાજે કીધું, સ્વામી તો એક કામ કરો, એ તમે રામાનંદ સ્વામીનું ધ્યાન કરો, એટલે તમારા મન ભેળું મારા મનને જોડી દો, એટલે મને પણ ધ્યાનમાં તો સ્વામીના દર્શન થઈ જાય. આવું મહારાજે કીધું. મુક્તાનંદ સ્વામી ધ્યાનમાં બેઠા. રામાનંદ સ્વામીની મૂર્તિને યાદ કરી. એ સ્વામીનું પ્રૌઢ શરીર, આજાન બાહુ, શ્વેત વસ્ત્રો, વિશાળ સ્વામીનું ભાલ. રામાનંદ સ્વામી પણ ઉદ્ધવનો અવતાર હતા. સ્વામીની એવી પ્રૌઢ કાયા. મુક્તાનંદ સ્વામીએ
રામાનંદ સ્વામીનું ધ્યાન મીંડ્યા કરવા, સંભાળવા મીંડ્યા. વર્ણી પણ બાજુમાં ધ્યાન કરવા બેઠા. પછી ધ્યાન થકી બેય જાયગા, કેવી છે છબી કહેવા લાગ્યા. મુક્તાનંદે કહ્યા ચિન્ન મોટા, હરિએ કહ્યા મોટા ને છોટા. ધ્યાન કરીને રામાનંદ સ્વામીને વાત કરવાની હોય કે સ્વામી આવા છે, એને બદલે મહારાજ મીંડ્યા કહેવા. મુક્તાનંદ સ્વામીએ મોટા ચિહ્ન કીધા અને વર્ણીએ તો જે મુક્તાનંદ સ્વામીના ધ્યાનમાં નહોતા ને એવા પણ કીધા. આશ્ચર્ય થયું કે એના મન અરે મન જોડી દેવું એટલે પ્લગ હોય એમાંથી લાઇટના પ્લગમાંથી પંખામાં જોડી દઈએ એટલે એ ચાલુ થાય એવું. મનની અરે મન જોડી દીધું. અને આવા સ્વામીના ધ્યાનમાં નહોતા એવા ચિહ્નો વર્ણીએ કીધા. મુક્તાનંદ સ્વામીને અતિ અહોભાવ થયો કે આ વર્ણી કોઈ સામર્થ્યવાળા છે, મોટા છે. આવી રીતે મહારાજ લોજમાં રહ્યા છે, ધ્યાન કરે છે, સંતોને યોગ શીખવાડે છે. મહારાજ લોજમાં રહી અને મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા છે. લોજ જવાનું બહુ મન, ભુજ જવાનું બહુ મન છે, પણ થયું કે આવા નિર્મળ હૃદયવાળા મુક્તાનંદ સ્વામી છે તો એને આમ મરજીને લોપવી એ બરોબર નહીં. એટલે મુક્તાનંદ સ્વામીની મરજીમાં રહી અને મહારાજ આશ્રમમાં રહીને આવી સેવાઓ કરે છે, ધ્યાન કરે છે અને સંતોને યોગ શીખવાડે છે. સહજાનંદ સ્વામી મહારાજ